હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વખત પંડ્યાસ હોમ કિચનમાં આપનું સ્વાગત છે। તો મસ્ત રીતે ચોમાસું છે તે બેસી ગયું છે અને ખૂબ જ મસ્ત રીતે વરસાદ પડી રહ્યો છે। તો ચોમાસાની સિઝનમાં હર કોઈને ભજીયા તો ખૂબ જ પ્રિય હોય છે। તો ચાલો આજે આપણે બનાવીએ ડુંગળી કેપ્સિકમના ભજીયા। એના માટે મેં અહીંયા 5 થી 6 પીસ ડુંગળી છે તેને કટ કરી લીધી છે અને તેની અંદર હું અડધા વાટકા જેટલા કેપ્સિકમ અને થોડી એવી કોથમીર છે તે એડ કરી દઉં છું અને 2 ચમચી હું આદુ મરચાંની પેસ્ટ એડ કરું છું અને સ્વાદ મુજબ તમને જેટલું લસણ પસંદ છે તેટલું તમે એડ કરી શકો છો, તેને સ્કીપ પણ કરી શકો છો। હવે તેમાં આપણે મસાલા એડ કરી દઈએ। તો સૌથી પહેલાં મેં આની અંદર 2 મોટી ચમચી તલ અને 1 ચમચી મરી પાવડર છે તે એડ કરેલો છે અને થોડો એવો આમચૂર પાવડર એડ કરી દઈશ, સંચળ પાવડર એડ કરી દઈશ અને ચાટ મસાલો એડ કરી દઈશ અને આપણે તેને સ્વાદ અનુસાર મીઠું છે તે એડ કરી દેવાનું છે અને 2 મોટી ચમચી છે તે લીંબુનો રસ એડ કરેલો છે અને વ્યવસ્થિત રીતે આપણે તેને મિક્સ કરી લઈશું। તમે આમાંથી કોઈ પણ વસ્તુ છે કે જે તમને પસંદ નથી તે તમે સ્કીપ કરી શકો છો અને અહીંયા મેં પહેલાં 3 મોટી ચમચી મેં ચણાનો લોટ એડ કરેલો છે અને થોડું એવું પાણી એડ કરી દઈશ। જરૂર પડશે તો આપણે ફરી વખત થોડો એવો ચણાનો લોટ છે તે એડ કરી દઈશું। તો જો હજી આપણને આમાં ચણાનો લોટ છે તેની જરૂર હોય એવું લાગે છે, એટલા માટે ફરી વખત 2 મોટી ચમચી હું ચણાનો લોટ છે તેમાં એડ કરી દઈશ અને ફરી વખત વ્યવસ્થિત મિક્સ કરી લઈશ। તો આપણે ડુંગળી અને કેપ્સિકમ સાથે ચણાનો લોટ છે તે ખૂબ જ મસ્ત રીતે એકરસ થઈ ગયો છે। જેવું આપણે બેટર જોતું હતું એવું જ તે આ બેટર છે તેને થોડું થીક રાખવાનું છે, સાવ પતલું નથી કરી દેવાનું। હવે અહીંયા આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે અને આપણે ભજીયા છે તેને પાડી લઈશું। ખૂબ જ ઝડપથી આપણા જે આ ભજીયા છે તે બનીને રેડી થઈ જાય છે। તો આ રીતે તમે મિક્સર છે તેને રેડી કરીને ભજીયા બનાવી શકો છો। આમાં મેં કોઈ પણ ઈનો કે સોડાનો છે તે ઉપયોગ કરેલો નથી, તેને સ્કીપ જ કરેલા છે જેથી આપણા ભજીયા છે તે એકદમ ક્રિસ્પી બની જશે। આ રીતે આપણે તેલની અંદર આપણા કેપ્સિકમ અને ડુંગળીના જે ભજીયા છે તેને મસ્ત રીતે ફ્રાય કરી લઈશું। તો અહીં આપણા ડુંગળી અને કેપ્સિકમના ભજીયા છે તે મસ્ત રીતે ફ્રાય થઈ ગયા છે અને તેને તમે ટોમેટો કેચઅપ અથવા તો આમલીની ચટણી કે દહીં સાથે મસ્ત રીતે સર્વ કરી શકો છો। જો આ ભજીયું મેં ખોલીને પણ તમને બતાવી દીધું કે એકદમ મસ્ત ક્રિસ્પી ભજીયા આપણા બનીને તૈયાર થાય છે। તો ખૂબ જ સરળ રીતથી તમે પણ બનાવો ડુંગળી અને કેપ્સિકમના ભજીયા। તો ચાલો હવે આપણે મળીશું આપણી નેક્સ્ટ રેસીપીમાં। થેન્ક યુ।